તેની જીવનમાં જરૂર છે ને, એ તો માતા જોડે માગવાની જરૂર નહીં. હોમેથી ના પૂરું કરી આલો તો મને મેલડીને કહેજો ગોળાઓ. મને લાગશે ને કે દીકરાને ઘર નહીં ઘર લઈ આલીશ, લાગશે કે ગાડી નહીં ગાડી લઈ આલીશ, દીકરાને લાગશે કે હારી નોકરી નહીં હારી નોકરી આલીશ. પણ આ લોકોનું જોઈ, એકબીજાનું જોઈ અને તમારી ઈચ્છાઓ વધારશો નહીં અને એની હાથર ભક્તિ ના કરશો ગોડાઓ. એ જે તમે જે માણસનું જોઈ અને કઈ કામ ના કરતા હોય ને કે આવું ઘર બની જાય, આવો બંગલો થઈ જાય, તે બંગલામાં રહેનારા જઈને પૂછી આવજો તું સુખી છું? એ તમને જોઈને સુખી થતો સારું આવા ગામડા ઝૂંપડામાં રહેતો પણ શાંતિનો રોટલો તો ખાવાત. પૂછી આવજો જાવ એવા બંગલા વાળા, એના મોઢે આવો શબ્દ નીકળશે. એ તમને જોઈને સુખી થતો સારું આવા ગામડા ભગવાને જન્મ આલ્યો હોત, ભલે માટીનું ઘર હોત, ભલે રોટલું મરચું ખાતો હોત, પણ આ શાંતિ તો ખાત. આ કંકરાટ કંકાસ તો ના હોત ને જીવનમાં, આ ખોટા ટેન્શન તો ના હોત ને. એને એવી તમારી જોઈને એને ઈચ્છા થતી હોય તમારે જેવું બનવાની, અને તમને એનું જોઈને પણ બે મૂર્ખા બનાવશો. ખરેખરમાં પણ આ સત્ય છે, આધ્યાત્મિક વાતો છે બધી. આ સમજી જાવ ને તો તમારો જીવન છે ને હાલ ઉદ્ધાર થઈ જાય હાલ. પણ બસ બધા